અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો પ્રસ્તાવ રજૂ કર્યો। પર્યાવરણની જાળવણી માટે ગંભીરતા દાખવતા સર્વોચ્ચ અદાલતે અગાઉના રિપોર્ટ્સની પુનઃસમીક્ષા કરવા માટે હાઈ પાવર્ડ એક્સપર્ટ કમિટી રચવાનો વિચાર વ્યક્ત કર્યો છે। આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર, સંબંધિત રાજ્ય અને એમિક્સ ક્યુરીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો। ખાસ કરી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલને આ કાનૂની પ્રક્રિયામાં સહાય કરવા વિનંતી કરવામાં આવી છે। મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી છે કે નિષ્ણાંત સમિતિની ભલામણો અને કોર્ટના નિષ્કર્ષ હાલ એબેન્સ એટલે કે સ્થગિત રાખવામાં આવશે। અરવલ્લીના અસ્તિત્વ સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ અરજી પર હવે આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરવામાં આવશે। ચાર રાજ્યોમાં પ્રચંડ વિરોધ થતા સુપ્રીમ કોર્ટે જાતે જ સંજ્ઞાન લઈને સુઓ મોટો અરજી લીધી અને આજે આંતરિક ચુકાદો આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર આપ્યો છે અને એમાં એમના અગાઉના 20મી નવેમ્બરના ચુકાદા ઉપર રોક લગાવી છે। એટલે જે નવી વ્યાખ્યા હતી એની પર રોક લાગી જાય અને ICEFRને જે કામ સોંપ્યું હતું કે મેનેજમેન્ટ પ્લાન ફોર ધ સસ્ટેનેબલ માઇનિંગ કરો એની પર પણ રોક લાગી જાય। એટલે એમનું આ પગલું